હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. શ્રી હરિ અને પર્વતભાઈનો દિવ્ય પ્રસંગ. પછી બીજે દિવસ શ્રીહરિ તે સરોવરને કિનારે સભા કરીને બેઠા. એ જગ્યાએ એકવાર પર્વતભાઈ 150 જેટલા હરિભક્તોનો સંગ લઈને આવ્યા હતા. ત્યારે તેમના મનમાં એવો વિચાર હતો કે આજે શ્રીહરિ મને જે કાંઈ પણ આજ્ઞા કરશે તે બધી જ હું પાળી દેખાડીશ અને પ્યારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરીશ. જો પ્રભુ શ્રીહરિ મને કહે કે તમારે પરમહંસ થવાનું છે, સાધુ થવાનું છે, તો હું તરત જ પરમહંસ થઈ જઈશ. તેમાં એક પળની પણ રાહ નહીં જોઈશ. જો શ્રીહરિ મને કહે કે તમારા બધા જ પરિવાર સાથે હવે તમે પ્રેમથી મારી સેવા કરવા રહો, વળી જો મને કહે કે જે કાંઈ તમારું છે તે બધું જ મને અર્પણ કરી દો, તો હું બધું જ શ્રીહરિને ચોક્કસ અર્પણ કરી દઈશ. આવા વિચાર કરતાં કરતાં પર્વતભાઈ ત્યાં આવ્યા હતા. પછી તેઓ પગે લાગીને બોલ્યા કે હે મહારાજ, આપ મારી પાસે કાંઈક માગો. જે માગો તે હું દઈ દઉં. મારી પાસે આજ આપ જે માગો તે બધું હું આપવા તૈયાર છું. હે મહારાજ, બોલો, આજ આપને શું જોઈએ છે? ત્યારે શ્રી હસીને બોલ્યા કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીના લોકથી બહારની જો કોઈ વસ્તુ તમારી પાસે હોય તો તે મને ખુમારી રાખીને આપી દો. તે સાંભળીને પર્વતભાઈ તો કાંઈ જ બોલી શક્યા નહીં, પરંતુ દબાઈ ગયા. કેમ જે શ્રીહરિએ તો કલ્પનાતીત વસ્તુ માગી, તેને પર્વતભાઈ ક્યાંથી આપે? શ્રીહરિ પોતે અનંત વિશ્વના મહારાજાધિરાજ છે. તેમને માટે કોઈ શું આપે? માટે પ્રસન્ન થઈને તેઓ આપણે કરેલી સેવા સ્વીકારે છે અને તેટલા જ માટે જ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા છે. અહીં તો તેમના દર્શન પણ દુર્લભ છે. કેમ જે તેમના સ્વરૂપ સુધી આપણું ચિત્ત કે મન પહોંચતું નથી. માટે કૃપા કરીને પ્રભુ કંઈક સેવા કરવા આપે ત્યારે પોતાના મહાન ભાગ્ય માનવા. કેમ જે આ જગતમાં જે કાંઈ પણ છે તે બધું જ ભગવાનનું જ છે. બીજા કોઈનું કાંઈ પણ આ જગતમાં છે જ નહીં. જળ ચિત્ત સૌના માલિક એક ભગવાન શ્રી હરિ જ છે. આ વાત ખરેખર અંતિમ સત્ય છે. બીજા કોઈના માલિક નથી. સાચા માલિક તો એક ભગવાન શ્રી હરિ જ છે. શ્રીહરિ સિવાય બીજા કોઈનું કાંઈ જ નથી. તો પછી કોઈ ભગવાનને શું આપશે? સ્વયં જે પુરુષોત્તમ નારાયણ છે તે જ્યાં પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે. તે સર્વે અવતારોના અવતારી અક્ષરપતિ છે. અન્ય અવતારોથી આમની વાત અલગ જ છે. તેમની સેવા બીજા કોઈ શું કરે? કેમ જે તેઓ એક જ પોતે સૌને ધારી રહ્યા છે. તે શ્રીહરિ જ સૌની સેવા કરે છે અને સૌને પ્રકાશી રહ્યા છે. આનંદ મૂર્તિ શ્રીહરિ પોતે અન્ય કોઈ થકી તલભાર પણ સુખી થાય તેમ નથી. અરે,
સર્વે તેમનાથી જ સુખી છે અને તે જ સૌને પાળનારા છે. તેમને અન્ય કોઈ પણ ચીજ વસ્તુની લગાર પણ અપેક્ષા નથી. હા, બીજા સૌને તેમની અપરંપાર અપેક્ષા જરૂર રહે છે. પરમેશ્વર તો પૂર્ણકામ છે, સુખકારી છે અને પોતાને સુખે સદાય સુખી છે એમ સમજીને પર્વતભાઈએ શ્રીહરિને નમસ્કાર કર્યા. પછી તો પર્વતભાઈ તત્કાળ સભામાં બેસી ગયા. તેમને શ્રીહરિ ઉપર ઘણો પ્રેમ થયો અને દિલમાં અતિશય મહિમા વધી ગયો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલ્યા અને જઈને સાબરમતી નદીમાં સ્નાન કર્યું. પછી વરસડા ગામ ગયા અને ત્યાં રાત રોકાયા. ત્યાં ગોપાળજી મહારાજે શ્રીહરિને જમવા માટે બાટી બનાવી હતી. તેની સાથે અડદની દાળ કરી હતી. પછી ભક્ત પ્રતિપાલક શ્રીહરિ તે જમ્યા. બધા જ સંતો અને હરિભક્તો પણ ત્યાં જમ્યા. પછી તે જ સ્થળે શ્રીહરિ પહોંચી ગયા. બીજે દિવસ સવારે ત્યાંથી ચાલ્યા તે સિંજીવાડા જઈને બપોરે રહ્યા અને ત્યાં જમ્યા. પછી પ્રિયતમ શ્રીહરિ વડતાલ પધાર્યા. ત્યારે ત્યાંના ભક્તો સામયું કરીને શ્રીહરિને ગામમાં લાવ્યા. જ્યારે થોડા દિવસ રહ્યા ત્યારે ત્યાં રામનવમીનો દિવસ આવ્યો. હરિભક્તોના હજારો સંઘ આવ્યા અને ઘણો મોટો સુંદર ઉત્સવ થયો. સંતોને માટે રોજ રસોઈ બનતી હતી. તેને દેખીને ભક્તોના હૃદયમાં હર્ષ થતો હતો. ધોળકામાં દેવોની પ્રતિષ્ઠા કરી. તે પછી ધોળકાના રેવાશંકરભાઈ આદિક પવિત્ર હરિભક્તો ત્યાં આવ્યા. તેમણે શ્રીહરિની સ્તુતિ કરીને નમ્રતાથી વચન કહ્યા, સુધીર અને કૃપાનાથ એવા હે શ્યામ સુંદર, આપ અમારે ગામ પધારો. ત્યારે આવીને મૂર્તિનું સ્થાપન કરી અમારા બધા કાર્યને સફળ કરો. હરિભક્તોના આવા પ્રાર્થના વચન સાંભળીને છેલ્છબીલા, સુખદાયક અને અલબેલા શ્રીહરિ તૈયાર થયા અને ધોળકા ગામ આવ્યા. રસ્તે ચાલતા જે ભક્તોના ગામ આવતા હતા તેને સ્વસ્વરૂપની સુખ આપતા અવિનાશી સુખધામ શ્રીહરિ ધોળકા પહોંચ્યા. ત્યાં જઈને ઉતારો કરીને રહ્યા. ધોળકાના બધા જ પ્રેમી ભક્તો શ્રીહરિની સેવા કરવા પાસે જ રહેતા હતા. પછી શ્રીહરિએ મનમાં નિશ્ચય કરીને ત્યાં બ્રાહ્મણોને બોલાવ્યા. તે વખતે બ્રાહ્મણોને શુભ મુહૂર્ત પૂછ્યું અને પૂજાના બધા જ ઉપચારો ભેળા કર્યા. કુંડ, મંડપ, વેદી આદિ કરાવ્યા અને ઘણો સારો મહોત્સવ કર્યો. વૈશાખ સુધી પાંચમને દિવસ ઘણું સારું અદ્ભુત મુહૂર્ત આવ્યું. શ્રીહરિએ મંગળ પત્રિકાઓ લખાવી. સંતોને અને હરિભક્તોને ઘણા ભાવથી બોલાવ્યા. વરુણીમાં વિપ્રોને બોલાવી યજ્ઞનો આરંભ કર્યો. બ્રાહ્મણોએ વિધિથી વેદિકા કરી અને સારી રીતે હોમ કર્યો. પછી શ્રીહરિએ તે સમયે રેવાશંકરભાઈના ઘરમાં જ બધો જ મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ કરીને મૂર્તિની સ્થાપના કરી દીધી. શ્રીહરિએ દયા કરી તે વખતે મુરલી મનોહર મહારાજ, રાધિકાજી અને નીલકંઠ મહાદેવ આદિક દેવોની પ્રતિષ્ઠા કરી. પછી મહારાજે પોતાને હાથે તે દેવોની આરતી ઉતારી. પછી વિપ્રોની પાસે યજ્ઞનું બધું જ કામ પૂર્ણ કરાવ્યું. પછી શ્રીહરિએ વિપ્રોને બહુ દક્ષિણા આપીને ખૂબ જમાડ્યા. આ રીતે ધોળકામાં અદ્ભુત ઉત્સવ થયો. ભગવાન પુરુષોત્તમનો બધે જ જય જયકાર થઈ ગયો અને સૌ નરનારીઓ શ્રી હરિચરિત્રને હરખથી ગાવા લાગ્યા. દલપતરામને શ્રીહરિના પ્રથમ દર્શન અને જૂનાગઢથી પત્ર આવ્યો. મુક્તાનંદ સ્વામી અતિશય અનુપમ શ્રીહરિના ચરિત્ર કહે છે અને એભલ ખાચરના પુત્ર દરબાર દાદા ખાચર તે સાંભળે છે. તેનાથી તેમને અત્યંત અનુપમ આનંદ થાય છે. પરમ સુખનું ધામ તો ભગવાનની મૂર્તિ છે અને દેહ તો દુઃખનું ઘર છે. એટલે પ્રત્યેક જીવે 24 કલાક એકમાત્ર શ્રીહરિની મૂર્તિને જ ધારી રાખવી જોઈએ. દેહ અને વિષયનો યોગ જીવને ભાન ભૂલાવી દે છે. વિષયનો યોગ જ મોટો રોગ છે. તે રોગને હરિચરિત્રરૂપી ઔષધથી ટાળવો. એટલા માટે
ભગવાન પુરુષોત્તમે પાવન ચરિત્ર કર્યા છે, તેને રાત દિવસ નિરંતર સાંભળતા રહેવું તે ચરિત્ર જીવને તત્કાળ પવિત્ર કરી દે છે. ધર્મકુમાર શ્રીહરિએ ધોળકામાં જય જયકાર કર્યો અને ત્યાંથી ચાલ્યા તે સિંજીવાડા ગામ જઈને રાત રહ્યા. પછી સવારમાં ઉઠીને ત્યાંથી ચાલ્યા. પછી શ્રીજી મહારાજ વરસડા ગયા અને ત્યાંથી ગલિયાણા તરફ ચાલ્યા. ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યું. ત્યાં શ્રીહરિ ઉતારો કર્યા. પોતાના ભક્તજનોને સદાચારરૂપ ધર્મ શીખવવા માટે તે તળાવમાં સ્નાન આદિક નિત્યકર્મ કર્યું. ત્યાં શૂન્યાતીતાનંદ સ્વામીએ શ્રીહરિને માથું નમાવીને પ્રણામ કર્યા. પછી સાથવાની સાથે સાકર આપી. પ્રભુ શ્રીહરિ તેને ત્યાં જ જેમાં અને પછી ગલિયાણા ગામ પધાર્યા. ત્યાં હરિભક્તના ઘરરૂપી મંદિરમાં ઉતારો કર્યા. પછી ભક્તપતિ પરમેશ્વર શ્રીહરિ ઝાંખડા ગામ ગયા અને ત્યાંથી પીપળી આવ્યા. પછી ત્યાંથી ધર્મકુમાર પ્રભુ ધોલેરા ગામ પધાર્યા. તેથી ત્યાંના બધા જ ભક્તો અપાર ખુશી થયા. ગુણના સાગર ધર્મકુમાર શ્રીહરિ ધોલેરાથી ગઢપુર ગયા. કવિશ્વર દલપતરામનો દિવ્ય પ્રસંગ. તે દિવસોમાં એક વખત ગઢપુરમાં એક એવો અવસર આવ્યો કે ત્યાં શ્રીમાળી બ્રાહ્મણ કનકા ત્રવાડીની માતાનો વર્ષીનો પ્રસંગ હતો. તેમણે તે પ્રસંગ ઉપર ઘણા ઉમંગથી ગોહિલવાડના 25 જેટલા ગામમાં જે બ્રાહ્મણ હતા તે બધાને ગઢપુર બોલાવ્યા. ત્યારે તે બધા જ બ્રાહ્મણ ત્યાં સુખેથી આવ્યા. તે પ્રસંગ ઉપર વઢવાણથી ત્રવાડી દાયાભાઈ પોતાના પુત્ર દલપતરામને સાથે લઈને ગઢપુર આવ્યા હતા. તે વખતે તેમણે સાંભળ્યું કે અહીં નજીકના કોઈ ગામમાં હરિભક્તો રહે છે. તેને દર્શન દેવા માટે જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે ત્યાં ગયા છે. ત્યાં દર્શન દઈને અત્યારે તે પાછા ગઢપુરમાં આવે છે. એટલા બધા ગામના લોકોની સાથે તેઓ પણ સ્વામિનારાયણની સવારીને જોવા માટે ગયા. જ્યારે સંધ્યા સમય હતો ત્યારે દલપતરામે પહેલીવાર શ્રીહરિના દર્શન કર્યા અને તેમનું મન શ્રીહરિના સ્વરૂપમાં ખેંચાઈ ગયું. તેથી સૌની સાથે તે દલપતરામ આ વખતે દરબારગઢમાં આવ્યા. શ્રીહરિ તે બ્રાહ્મણોને દેખીને ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. પછી ભગુજીને ઘોડી આપી અને કહ્યું કે આ ઘોડીને ચંદીનો તોબરો ચડાવજો. પછી પ્યારા પ્રભુ શ્રીહરિ દરબારગઢમાં આવીને બિરાજમાન થયા. ત્યાં સભામાં સૌ બ્રાહ્મણોનો આદર કર્યો અને ઉત્તમ ઉપદેશ આપ્યો. તે સમયમાં દલપતરામની ઉંમર માત્ર 8 વર્ષની હતી, પરંતુ તેના બાળ મન ઉપર કોઈ એવી અસર થઈ કે શ્રીહરિની છબી તેમના હૃદયમાં અંકિત થઈ ગઈ. પછી તે તેમણે ક્યારેય ભૂલાણી નહીં. તેઓ 78 વર્ષના જ્યારે થયા ત્યારે પણ તે બધી વાત કહેતા હતા. શ્રીહરિએ બોલેલા તે વાક્ય અને તેમની જે અદા હતી તે આ મોટી ઉંમરે પણ હું હજી ભૂલી શક્યો નથી. આ રીતે શ્રીહરિની મૂર્તિમાં અલૌકિક આકર્ષણ રહ્યું હતું. જે મુમુક્ષુ હોય તે આ બાબતને જાણે છે, પણ આસુરી મનુષ્યને તેની કાંઈ ખબર પડતી નથી. ભગવાન ભક્તને માટે છે અને સર્વે ભક્તો ભગવાનને માટે છે. આ રીતે શ્રીહરિ અને હરિભક્ત બંને પરસ્પરને માટે જ હંમેશા હોય છે. આવી ઉત્તમ કથાને સાંભળીને દરબાર દાદા ખાચરે પૂછ્યું કે હે સદ્ગુરુ મુક્ત મુનિ, મારા ભાવ ભરેલા વચનને આપ સાંભળો. આપના સિવાય આવી ઉત્તમ વાત મને બીજો કોણ કહી શકે? આપના મુખથી પીરસાયેલા કથારૂપી અમૃતનું પાન કરીને મારા દિલમાં આનંદ ઉભરાઈ રહ્યો છે. કથારૂપી રસનું પાન કરતાં કરતાં મારો દિવસ એક ક્ષણની જેમ વીતી જાય છે. મને અખંડ સુખ થાય છે અને શ્રીહરિની મૂર્તિ એક પળવાર પણ ભૂલાતી નથી. આવું સુખ મને જે મળે છે તે હે ગુરુદેવ આપની કૃપા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું કે તમે ખરેખર ધન્ય છો. આવા અવસરમાં
જૂનાગઢમાં જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે ત્યાં રહેતા મોટા સંતો અને હરિભક્તો તે બાબતે વિચાર કરવા ભેગા મળ્યા. કોણ કોણ મળ્યા? તો બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી તે બંને મહાન ગુણવાન સંતો મંદિર તૈયાર કરવામાં મુખ્ય હતા. તેમની સાથે સેવામાં રહેનારા ગગાભાઈ, ઉમેદસંગભાઈ, ઉત્સાહી દાદાભાઈ તેમજ અંબાલાલભાઈ, માણેકલાલ, વિશાળ બુદ્ધિના રૂપશંકરભાઈ, જટાશંકરભાઈ, શિવશંકરભાઈ, ઉત્સાહવાળા અમરજીભાઈ, રંગીલદાસ, માધવરાય, વૃંદાવનભાઈ, ભૂખણદાસ, હિંમતરામ, દયાળદાસ, દેવરામભાઈ, કાનજીભાઈ, ભીમજીભાઈ અને દુર્ગાદાસ આ બધા જ હરિભક્તો આવીને ભેગા થયા. તેઓ પરસ્પર બોલ્યા કે હવે આપણું મનગમતું મંદિર તૈયાર થયું છે, એટલે શ્રીહરિ જો પધારે તો ઘણું સારું. શ્રીહરિ પધારીને મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરે તેના દર્શન કરીને સૌ હરિભક્તોનું મન ઠરશે. પછી સૌએ શ્રીહરિ ઉપર ગઢપુર એક પત્ર લખ્યો અને તે પત્ર લઈને ગગાભાઈને ગઢપુર મોકલ્યા. તેઓ ગઢપુર આવ્યા અને તેમણે શ્રીહરિને પ્રેમથી પ્રણામ કર્યા. આનંદદાયક પત્ર શ્રીહરિને હાથમાં આપ્યો અને પછી કેટલાક સમાચાર મુખથી કહ્યા. તે પત્ર શ્રીહરિએ સૌ ભક્તોને વાંચી સંભળાવ્યો અને તેનાથી સૌના હૃદયમાં હર્ષ વધ્યો. પછી ગઢપુરના રામચંદ્ર જોશીને બોલાવીને તેમને પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે શુદ્ધ માસ અને તિથિ પૂછી. વૈશાખ વદી બીજની તિથિ અને ગુરુવારનું જોશીએ અતિ શુભ મુહૂર્ત શોધી આપ્યું. પછી તે અંગેનો પત્ર જૂનાગઢ લખ્યો. પત્રમાં મુહૂર્ત અને તિથિ લખ્યા. પછી શ્રીહરિએ આગળ લખ્યું કે અમે થોડા જ દિવસ અગાઉ ત્યાં આવશું, માટે બધો સામાન તૈયાર કરાવજો.